શ્યામ મંદિરના મહંત શ્યામ બાપુ ઉપસ્થિત રહી દરેક દીકરીઓને મંદિરનું સ્મૃતિચિહ્ન આપી અને આશીર્વાદ પાઠવ્યા. શ્યામધામ સરસિયાની દીકરીઓનું સ્નેહમિલન સુરત ખાતે યોજાયું, જેમાં શ્યામ મંદિરના મહંત શ્યામ બાપુ સહિત વતનપ્રેમી રત્નોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સુરત ખાતે રાખવામાં આવેલા પ્રથમ સ્નેહમિલનની તડામાર તૈયારીઓ થઈ રહેલ હતી અને આનબાન અને શાન સાથે કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં સરસિયા ગામ શ્યામ મંદિરના મહંત શ્યામ બાપુ ઉપસ્થિત રહી દરેક દીકરીઓને મંદિરનું સ્મૃતિચિહ્ન અર્પણ કરી આશીર્વાદ આપેલા હતા. અમિતભાઈ બાબરિયા દ્વારા પ્રાસંગિક પ્રવચનમાં વસુદેવ કુટુંબકમની વાત કરી ધાર્મિક અને આધ્યાત્મિક વૃત્તિ સાથે જોડાઈ રહેવા સમજણ આપી. મુંબઈ સ્થિત અરુણભાઈ મુછાળા દ્વારા દરેક દીકરીઓને યાદગારી રૂપે સાડી ભેટમાં આપી અને જૂની યાદો જીવંત રાખવાની વાતો કરી. સુરત શહેર ખાતે સાસરે એવી સરસિયા ગામની દીકરીઓ દ્વારા પ્રથમ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરસિયાથી શ્યામ બાપુ સાથે અગ્રણીય જીતુભાઈ શેલડિયા, મહેશભાઈ નાકરાણી, અમિતભાઈ બાબરિયા અને તેમની ટીમના મેમ્બરો ઉપસ્થિત રહી દીકરીઓના ઉત્સાહમાં પ્રેરણા પ્રદાન કરી. આયોજક દીકરીઓ દ્વારા વર્ષો પહેલા સાસરે ગયેલી દીકરીઓને આમંત્રિત કરી વેલકમ કરી કુમકુમ તિલક કરી અને આવકારી હતી. દક્ષાબેન ભીમજીભાઈ નાકરાણી, જયશુબેન રાઘવભાઈ શેલડિયા દ્વારા શ્રદ્ધા પોપટભાઈ રાઠોડ, કૃષ્ણાબેન વિનુભાઈ વસાણી, મનીષાબેન રાઘવભાઈ શેલડિયા વગેરે મહિલાઓ ધારે તો કંઈ પણ કરી શકે નો સમાજમાં સંદેશ પ્રસરાવ્યો અને નારી શક્તિમાં આત્મવિશ્વાસ અને સામાજિક જવાબદારીનો સંચાર કર્યો હતો.